તો કેમ છો મિત્રો? ડીડી સેટના ફિઝિક્સ સબ્જેક્ટમાં આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, વેવ મોશન, ઓપ્ટિક્સ એન્ડ એકોસ્ટિક્સ. સિલેબસ વાઇઝ જોવા જઈએ તો કન્ટેન્ટ વાઇઝ જોવા જઈએ તો આના કન્ટેન્ટ સૌથી વધારે છે. ઇન્ટરેસ્ટિંગ કન્ટેન્ટ છે, પણ એકવાર રીડ કરવા પડશે કારણ કે ટાઈપ્સ શું છે, બરાબર છે, એની પ્રોસેસ શું છે, આ બધું વાંચવા માટે આપણે એક રીડિંગ જોઈએ આપણા માટે. તો પ્રોપર લિટરેચર સ્ટડી કર્યા પછી આ સેશન જોઈશું તો તમને વધારે કમ્ફર્ટેબલ રહેશે, બરાબર. બાકી આપણે ક્વેશ્ચન વાઇઝ સમજતા જઈએ. ક્વેશ્ચનમાં હું મેક્સિમમ ટ્રાય કરીશ કે ટોપિક કવર થતો જાય આખે આખો, અને કોઈ બી ક્વેશ્ચનમાં કેવી રીતે આપણે એનાલિસિસ કરવું એનો ખ્યાલ આવે, બરાબર. તો સ્ટાર્ટ કરીએ આપણે. આપણું ચેપ્ટર છે વેવ મોશન્સ એન્ડ એકોસ્ટિક્સ, રાઈટ. ચલો, this is the first question. What type of wave is a sound wave propagating in a solid medium? સોલિડ મીડિયમમાં પાસ થાય એવા સાઉન્ડ વેવ કયા ટાઈપના હોય? ટ્રાન્સવર્સ, લોન્જિટ્યુડનલ, ટ્રાન્સવર્સ ઓર લોન્જિટ્યુડનલ, નોન મિકેનિકલ. બરાબર છે. જો ઓપ્શન વાઇઝ જોવા જઈએ તો નોન મિકેનિકલ તો આવશે જ નહીં, બીકોઝ આને કોઈ મીડિયમ જ ના જોઈએ, અને અહીંયા સોલિડ મીડિયમની વાત ચાલે છે. તો મિકેનિકલ, નોન મિકેનિકલની વાત આવી રીતે ચાલતી હોય. પછી એના બે ટાઈપ બીજા ઓર પડે છે મોશનના આધારે, લોન્જિટ્યુડનલ, ટ્રાન્સવર્સ. આ પ્રોપર થિયોરિટિકલ આપણને ખ્યાલ હશે તો જ આપણે આમાં જઈ શકશું. એટલે આના થિયરી લેક્ચર બહુ રિક્વાયરમેન્ટ રહે છે આની, બરાબર છે. તો નોન મિકેનિકલ વેવને કોઈ મીડિયમ ના હોય, મિકેનિકલ વેવને ઇલાસ્ટિક મીડિયમ હોય. અહીંયા મીડિયમ છે એટલે આ તો આવશે જ નહીં, બરાબર છે. જો અને હવે સાઉન્ડ વેવ સોલિડમાંથી પાસ થતા હોય, બરાબર, તો બંનેમાં આવી શકે, ટ્રાન્સવર્સ અને લોન્જિટ્યુડનલ. તો ધીસ ઇઝ અવર કરેક્ટ ઓપ્શન. આની જગ્યાએ સોલિડ મીડિયમની જગ્યાએ ખાલી લિક્વિડ અને ગેસ લખ્યું હોત ને તો લોન્જિટ્યુડનલ આવે, ગેસ એન્ડ લિક્વિડ. આ મીડિયમમાંથી જો સાઉન્ડ વેવનો પસાર કરું ને તો ઓનલી લોન્જિટ્યુડનલ વેવ આવે. પણ જો સોલિડ મીડિયમ કહે તો ટ્રાન્સવર્સ, લોન્જિટ્યુડનલ બંને આવે. લાઈક અર્થક્વેકની વાત કરીએ છીએ તો અર્થક્વેકમાં સાઉન્ડ આવે છે, બરાબર છે. સિસ્મિક વેવ્સ આવે છે, બરાબર. શિયર વેવ્સ પણ કહેવાય. આ બધી વસ્તુ એક જ કેટેગરીમાં આવશે, તો એ પણ સોલિડ મીડિયમમાં આવશે, બરાબર. કારણ કે અર્થનો સરફેસ સોલિડ મીડિયમમાં હોય છે, એમાં નીચે ગેસ પણ છે, લિક્વિડ ફોર્મ છે, બધી જ વસ્તુ આવે છે અંદર આપણે, બરાબર છે. અર્થના ક્રસ્ટની વાત કરતો અંદર. તો સીધી વસ્તુ છે સિસ્મિક વેવ, બરાબર. અર્થક્વેકના વેવ્સ જે આપણે કહીએ છીએ એ પણ બંને કેસમાં આવે. સાઉન્ડ એના રિલેટેડ જ છે, સોલિડ મીડિયમ પ્રમાણે ગણવા જઈએ તો, એટલે બંને ક્યાંક ને ક્યાંક રિલેટ કરી શકીએ, બરાબર. તો ટ્રાન્સવર્સ વેવ અથવા લોન્જિટ્યુડનલ વેવ, સાઉન્ડ વેવ ઇન સોલિડ પૂછાય તો બંને આવશે. અર્થક્વેક, સિસ્મિક વેવ્સ કોઈ બી હોય એ પણ બંનેમાં આવશે. બાકી કોણ શેમાં આવે છે એ આપણે લિટરેચર પ્રમાણે આપણને ખબર હોય છે, બરાબર છે. એ આપણા રીડિંગ ઉપર આવી જાય છે, ક્લિયર. તો આ વસ્તુ ખાલી નોટ કરી રાખજો. સાઉન્ડ વેવ ઇન સોલિડ બંને કેસમાં આવશે, આઈધર ટ્રાન્સવર્સ ઓર લોન્જિટ્યુડનલ વેવ. સાઉન્ડ લિક્વિડ અને ગેસ પૂછે તો લોન્જિટ્યુડનલ વેવ આવશે, બરાબર છે. ચલો આગળ વધીએ. વોટ ટાઈપ આર અર્થક્વેક વેવ્સ આવી ગયા સીધો જ, પણ હવે અહીંયા અલગ રીતનો ક્વેશ્ચન છે કે ભાઈ અર્થક્વેક જે વેવ્સ છે એ કયા ટાઈપના કહેવાય? તો કે ઇન્ફ્રાસોનિક વેવ આવશે. યાદ રાખજો આ બધા. ઇન્ફ્રાસોનિક વેવ કેને કહેવાય? કે જેની ફ્રીક્વન્સી આપણને ખ્યાલ છે 20 હર્ટ્ઝથી પણ ઓછી હોય. આવા બધા વેવફોર્મ્સ આવે એ બધા ઇન્ફ્રાસોનિકમાં આવશે. 20 હર્ટ્ઝ ટુ 20 કિલો હર્ટ્ઝ વાળા ઓડિબલ રેન્જમાં આવે, અને 20 કિલો હર્ટ્ઝથી વધારે હોય એ અલ્ટ્રાસોનિક વેવમાં આવે, બરાબર છે. એટલે અલ્ટ્રાસોનિક તો છે જ નહીં, બરાબર છે. અર્થક્વેક. સુપરસોનિક કોને કહેવાય? સુપરસોનિક એટલે સાઉન્ડ, સ્પીડ ઓફ સાઉન્ડ, સાઉન્ડની સ્પીડ કરતાં પણ વધારે સ્પીડમાં જે વેવફોર્મ જતા હોય એવા વેવફોર્મને સુપરસોનિક કહેવાય. સાઉન્ડની સ્પીડ કેટલી છે યાદ રાખજો, 343, બરાબર, મીટર પર સેકન્ડ. ધીસ ઇઝ ધ સ્પીડ ઓફ સાઉન્ડ, યાદ રાખજો. તમને એમ પૂછે કે ભાઈ સાઉન્ડની સ્પીડ કેટલી છે? વેલોસિટી અલગ છે, સ્પીડ ઓફ વેલોસિટી ઓફ સાઉન્ડ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ રિલેશનશિપ ઇઝ કરેક્ટ ફોર સાઉન્ડ વેવ? આપણને આ ફોર્મ્યુલા ક્લિયર હોય તો ઇઝીલી થઈ જાય. આપણો ફોર્મ્યુલા છે v ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ એફ, બરાબર. સ્પીડ ઓફ વેવ, ફ્રીક્વન્સી અને વેવલેન્થ ત્રણેય વચ્ચેનું રિલેશન. હવે અહીંયા ઓપ્શન આપણે લેમ્ડાના ફોર્મમાં લેવાનું છે. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું અહીંયા? v અપોન f આવશે, બરાબર. તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ પ્રોપોર્શનલ ટુ 1 અપોન f. f નીચે છે તો ઇટ ઇઝ અવર ઓપ્શન, બરાબર. સિમ્પલ ક્વેશ્ચન હતો કે ભાઈ આ રિલેશન શું છે? તો આપણને રિલેશનનો ફોર્મ્યુલા આવડવો જોઈએ કે v ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા એફ. અગર એફ ના લખો તો લેમ્ડા અપોન ટી પણ લખીએ છીએ આપણે, બરાબર. આનો ન્યુમેરિકલ બી એક આવતો હોય છે કે આમાં કેવી રીતે વેલ્યુ પુટ કરી દેવાની અને આપણો આન્સર આવી ગયો, રાઈટ. ચલો આગળ વધીએ. વેવ પ્રોપોગેટ બાય કોમ્પ્રેશન એન્ડ રેરફેક્શન ઇન વિચ ટાઈપ ઓફ વેવ્સ? બરાબર છે. કોમ્પ્રેશન એટલે દબાણ, બરાબર.
કયા વેવફોર્મ એવા છે કે જે કોમ્પ્રેશન અથવા રેરફેક્શન ઓપનલી જાય, દબાણથી જાય છે, બરાબર? આવા વેવફોર્મ કયા છે? તમે થિયોરિટિકલ ભણ્યા હોય તો તમે ફટાક દઈને ભૂલી જાઓ કે લોન્જિટ્યુડનલ વેવ જ આવે. ટ્રાન્સવર્સ વેવ ક્રેસ્ટ અને ટ્રોફના ડ્રોપમાં, બરાબર? આવો વેવફોર્મ હોય એ ટ્રાન્સવર્સ વેવ કહીએ છીએ આપણે આને. આમાં અપ લે છે, એક ડાઉન લે છે, બરાબર? આને ક્રેસ્ટ કહીએ છીએ. ગુજરાતી મીડિયમમાં ભણતા હોય તો શૃંગ, અને નીચે આવે ગર્ત અથવા ટ્રોપ, બરાબર? આવો હોય તો આ શું છે? ટ્રાન્સવર્સ વેવ. અને લોન્જિટ્યુડનલ વેવની વાત કરીએ આવી રીતે, બરાબર છે? તો જો આ રીતના જે વેવ છે અહીંયા ભેગા થઈ જાય છે બહુ બધા, અહીંયા ઓપન થાય છે, અહીં પાછા ભેગા થઈ જાય છે, અહીંયા ઓપન થાય છે. આ બધા આ ટાઈપના વેવ ફોર્મને લોન્જિટ્યુડનલ વેવ કહેવાય, બરાબર? સાઉન્ડ વેવની હમણાં જ વાત કરી હતી, પણ લિક્વિડ અને એરમાં. તો આ જે ભેગા થઈ ગયા છે એને કહેવાય કોમ્પ્રેશન, અને આ જે ખુલ્લા પડતા જાય છે, વચ્ચે વચ્ચે જગ્યા પડે છે, એ બધાને રેરફેક્શન કહેવાય. તો આવા વેવફોર્મ કઈ રીતે આવે છે? લોન્જિટ્યુડનલ. મિકેનિકલ, નોન મિકેનિકલમાં એવી રીતે આપણે કન્સિડર કરતા નથી, બરાબર છે? તો આ વસ્તુ ધ્યાન રાખવાની. ચલો એના પછી ધ મિનિમમ ડિસ્ટન્સ રિક્વાયર્ડ between the source of sound and reflecting surface for an echo create, બરાબર? પડઘો પાડવા માટે મિનિમમ ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ? સપોઝ હું અહીં બોલું છું અને સામે એક વોલ છે, તો વોલ અને મારા વચ્ચે ડિસ્ટન્સ કેટલું હોવું જોઈએ? આ ક્વેશ્ચન એવું કહેવા માંગે છે, મિનિમમ કેટલું ડિસ્ટન્સ હોવું જોઈએ. તો લોજિકલી વિચારવા જઈએ તો ઓપ્શનથી જોવા જાઉં ને, મને જો આની વેલ્યુ ફિક્સ છે, યાદ રાખજો, બરાબર? તો આ વેલ્યુ હોવી જોઈએ 17.2 મીટર. કે મારી અને રિફ્લેક્ટિંગ સરફેસ સામેની વોલ કે આજુબાજુની વોલ વચ્ચે મિનિમમ ડિસ્ટન્સ 17.2 મીટર હશે તો જ મારો અવાજ રિફ્લેક્ટ થશે. આટલી વસ્તુ યાદ રાખજો, બરાબર છે? એટલે તમે જો મોટા હોલ, ઓડિટોરિયમ, આ ટાઈપ જે મોટી મોટી જગ્યા હોય ત્યાં જ એકો પડશે. આપણે આમ બોલીશું ને તો એકો ક્રિએટ થશે. આપણા ઘરનો આપણને એકો ક્રિએટ નહીં થાય, બીકોઝ આપણા ઘરમાં એટલું ડિસ્ટન્સ હોય ના હોય, ડઝન્ટ મેટર. આ મિનિમમ ડિસ્ટન્સ છે પાછું, એટલે પાછું ડિપેન્ડ કરે કે ભાઈ રૂમનું મટીરિયલ શું છે. એ ખાસી મોટી થિયરી આવે. એઝ ઓફ નાઉ આપણે યાદ રાખી લો કે મિનિમમ ડિસ્ટન્સ 17.2 મીટર હોવું જોઈએ એકો ક્રિએટ કરવા માટે. આ એક એનાલિટિક ક્વેશ્ચન છે, યાદ રાખજો, બરાબર? ચલો, how much time will it take for a sound wave with frequency 4 kilohertz and wavelength 10 meter? ચલો, ફ્રીક્વન્સી આપેલી છે તમને કેટલી? 4 કિલોહર્ટ્ઝ. કિલોના આપણે કિલો નીકળવા માટે 1000 મલ્ટીપ્લાય કરવા પડે, તો 4000 હર્ટ્ઝ થાય. વેવલેન્થ આવે 10 મીટર, 10 મીટર, બરાબર છે? ડિસ્ટન્સ કેટલું કવર કરાવવાનું છે અને 5 કિમી ડિસ્ટન્સ કરાવવા માટે એ ટાઈમ કેટલો લેશે, એવો ક્વેશ્ચન આવે છે આપણને, બરાબર? તો એઝ ઓફ નાઉ આપણે આ લેમ્બડા અને એફ માંથી આપણને વેલોસિટી મળી જશે. જો, તો વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ v ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એફ. ક્લિયર આટલી વસ્તુ? આના પરથી વેલોસિટી મળશે, બીકોઝ ટાઈમ ફાઇન્ડ કરવાનો છે આપણે. લેમ્બડા કેટલો છે આપણી પાસે? 10. ફ્રીક્વન્સી કેટલી છે? 4000. તો આપણો આન્સર આવશે 40,000, બરાબર છે? આ આપણું મીટર પર સેકન્ડ લઈ શકીએ છીએ આપણે. હવે આપણે શું કરવાનું છે? આણે શું કીધું છે? ટાઈમ કેટલો લેશે, ડિસ્ટન્સ કેટલું કવર કરાવવાનું છે? 5 કિમીનું ડિસ્ટન્સ કવર કરાવવાનું છે, બરાબર છે? એટલા માટે આપણે કેટલો ટાઈમ માગશે? તો ટાઈમ અને ડિસ્ટન્સનો ફોર્મ્યુલા આપણો કયો આવશે? વેલોસિટી વાળો. આપણે સ્કૂલ ટાઈમથી ભણીએ છીએ કે ભાઈ વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ, અને અહીંયા મારે ડિસ્ટન્સ પૂછ્યું છે, આ ફોર્મ્યુલા પ્રમાણે જવાનું છે. v ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. મને ડિસ્ટન્સ આપેલું છે, એના માટે ટાઈમ પૂછ્યો છે, એના માટે મારે વેલોસિટી ફાઇન્ડ કરવી પડે, અને એના માટે વેલોસિટીનો ફોર્મ્યુલા તો v બરાબર લેમ્બડા એફ. એમાં લેમ્બડા અને એફ બંને મૂકીને v લઈ આવ્યો. આ v અહીંયા પુટ કરી દઈશું. તો મારે હવે કેટલો શું ફાઇન્ડ કરવાનો? ટી ફાઇન્ડ કરવાનો છે. ટી નો સબ્જેક્ટ બનાવું છું. ડિસ્ટન્સ મને કેટલો હોય છે? 5 કિલોમીટર. તો કિલોમીટરના મીટર કરી દઉં છું. 5000 થઈ ગયા. વેલોસિટી જસ્ટ ફાઇન્ડ કરી છે મેં, કેટલી છે? 40,000, બરાબર? 3030 કટ, બરાબર છે? આનો આન્સર કેટલો આવશે? 5 8 ઝા તો 1/8. તમે 1/8 નું કેલ્ક્યુલેટર કરશો તો આન્સર આવશે 0.125 સેકન્ડ. ધીસ ઇઝ અવર ઓપ્શન. તો જો આવી રીતે કન્વર્ટ કરતા પણ ખ્યાલ આવવો જોઈએ આપણને. શું પૂછ્યું છે પહેલા ડેટા લખી લેવાનો, ફ્રીક્વન્સી આપેલી છે, વેવલેન્થ આપેલી છે, એટલે એમાંથી પહેલા જે બનતું એ ફાઇન્ડ કરી જ દેવાનું, વેલોસિટી બનાવી દેવાની. પછી ખબર પડી કે મને ટાઈમ પૂછ્યો છે, વેલોસિટી છે મારી પાસે, ડિસ્ટન્સ આપેલું છે, તો આપણી પાસે સ્કૂલ ટાઈમથી ફોર્મ્યુલા છે v ઇઝ ઇક્વલ ટુ d/t. આના પરથી આપણને આન્સર મળી જાય. એટલે બે ફોર્મ્યુલા આપણે કનેક્ટ કરતા પણ ફાવવું જોઈએ. સીધો બી આવી રીતે પૂછી શકે, એનો યુઝ કરીને આપણા બેઝિક ફોર્મ્યુલા બી આપણે પુટ કરી શકવા જોઈએ. ક્લિયર? ધ્યાન આપજો આ વસ્તુને. ચલો, અ સાઉન્ડ વેવ ઇન એર હેઝ અ વેલોસિટી આપેલી. જો આ એકદમ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો, હમણાં જે કર્યો એના જેવો થઈ ગયો કે વેલોસિટી કેટલી આપેલી છે? v ઇઝ ઇક્વલ ટુ 340 મીટર પર સેકન્ડ. ફ્રીક્વન્સી કેટલું આપેલું છે આપણને? 5 કિલોહર્ટ્ઝ.
તો 5 કિલોવોટ એટલે આપણે કિલો કાઢી જ નાખવાનું, આ યાદ રાખજો. કિલો, મેગા કંઈ પણ આપણે નીકાળી દેવાનું. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છે. મેગા હોય, કિલો હોય, માઇક્રો હોય તો શું કરવાનું છે, બરાબર છે. તો વી આપેલા છે, એફ આપેલા છે. તમને શું પૂછ્યું છે? ફાઇન્ડ ઇટ્સ વેવલેન્થ. આ વેલોસિટી છે, બરાબર. વેવલેન્થ એટલે આપણે લેમ્બડા કહીએ છીએ. તો વી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એફ. લેમ્બડા આપણે ફાઇન્ડ કરવાના છે. તો વી અપોન એફ. વી છે આપણા 340 અપોન આવશે 5000, બરાબર છે. 0 0 કટ થઈ જશે, બરાબર. તો આપણો આન્સર શું આવશે? હવે એને પોઈન્ટ વાઇઝ લઈ જઈશું તો આપણે 34 ડિવાઈડ બાય 500. આ તમે કેલ્ક્યુલેટર મારજો, તમને કોઈ બી એક આન્સર મળી જશે, બરાબર. સિમ્પલ એક ફોર્મમાં લઈ જવાનું છે. આનો જે બી ટોટલ થાય એ આન્સર લઈ લેજો, કોઈ બી એક આન્સર હશે આનો, બરાબર. લોજિકલી તમે જોવા જાઓ ને તો જો ડિનોમિનેટર મોટો છે, 34 કરતા 500 મોટો છે, તો જો આ તો કોઈ દિવસ કોઈ સંજોગોમાં આ બે ઓપ્શન તો આવે જ નહીં, બરાબર છે. અને હવે આપણે 34/5 કરીએ તો કેટલા આવશે? અહીંયા 6.8, બરાબર છે. સોરી, 6.8 અને અપોનમાં 2 0 છે, 100 તો છે એટલે 0.068, બરાબર. તો ધીસ ઇઝ અવર આન્સર. વિધાઉટ કેલ્ક્યુલેટર તમે આને સોલ્વ કરી શકો છો, બરાબર. સીધું જ આપણે આન્સર આપી દીધો છે. 34/5 કરે તો 6.8 આન્સર આવશે. અગેન નીચે 2 0 છે તો 2 0 કાપી નાખવાના, 0.068, બરાબર. તમે સિમ્પલ મેથેમેટિકલી વાપરી શકો છો. આપણી પાસે કેલ્ક્યુલેટર છે તો વી કેન ડુ ધેટ, બરાબર. ચલો. Sound wave require a medium to propagate, hence they are called which of type. હવે સાઉન્ડ વેવ નો બીજો ક્વેશ્ચન આવી ગયો, બરાબર. કે સાઉન્ડ વેવ રિક્વાયર અ મીડિયમ ટુ પ્રોપોગેટ. સાઉન્ડ વેવ ને મીડિયમ જોઈએ છે તો કયામાં આવશે? મિકેનિકલ, નોન મિકેનિકલ વાળો ઓપ્શન છે. મિકેનિકલમાં આવશે કે નોન મિકેનિકલમાં આવશે? હવે નોન મિકેનિકલને મીડિયમ જોઈએ જ નહીં, રાઈટ. એને મીડિયમ જ ના જોઈએ તો કયો વધ્યો? મિકેનિકલ. અને બંનેનો ઓપ્શન તો આવે જ નહીં, તો સીધી વસ્તુ છે મિકેનિકલ જ છે જેને મીડિયમ જોઈએ. અને એ લખ્યું છે જો સાઉન્ડ વેવ શું છે? મીડિયમમાં પ્રોપોગેટ થાય છે. નોન મિકેનિકલમાં કોઈ મીડિયમની જરૂર જ નથી, નો મીડિયમ રિક્વાયર્ડ, બરાબર. તો નોન મિકેનિકલ વેવ ના આવે એટલે ઓનલી મિકેનિકલ વેવ્સ આપણે ટીક કરવાનું, બરાબર. જો કન્સેપ્ટથી આપણે ક્લિયર હોય તો વન બાય વન આપણે ક્વેશ્ચન એનાલિટિક ફોર્મમાં લઈ જઈએ, બરાબર. ચલો. The distance between two successive compression or two successive rarefaction is called, શું કહેવાય એને? બરાબર છે. બે કોમ્પ્રેશન, બરાબર, અને રેરફેક્શન સક્સેસિવ આજુબાજુના, તો એને બેની વચ્ચેના ડિસ્ટન્સને શું કહીએ છીએ? બરાબર છે. એને આપણે સીધા કહીએ વેવલેન્થ કહેવાય છે, બરાબર. વેવલેન્થ એટલે સિગ્નલની લેન્થ છે સેમ ફેઝમાં. તો કોમ્પ્રેશન ને રેરફેક્શન એક સેમ ફેઝમાં આવશે, બરાબર. અને ત્યાંથી ત્યાં સિગ્નલ આખું લંબાઈમાં ગણી લેવાનું હોય. અને એક સિગ્નલની જે લેન્થ હોય એને કહેવાય વેવલેન્થ. શું કહેવાય એને? ક્લિયર? આટલી વસ્તુ ધ્યાન રાખજો. તો બે સક્સેસિવ કોમ્પ્રેશન અને રેરફેક્શન લોન્જિટ્યુડનલ વેવની વાત છે. આ બંને લોન્જિટ્યુડનલ વેવમાં આવે. એટલે લોન્જિટ્યુડનલ વેવમાં આ રીતના વેવફોર્મ જો આપણે ગણતા હોય અને કોમ્પ્રેશન આ રીતે, બીજું એક કોમ્પ્રેશન છે, આ રેરફેક્શન છે, આ રીતે ખુલ્લું છે, બરાબર. પાછું અહીં કોમ્પ્રેસના ફોર્મમાં જાય છે, બરાબર. તો સિગ્નલ આ રીતે અપડાઉન એ રીતના ફોર્મમાં જાય છે. તો એની વેવલેન્થ અહીંયાથી અહીંયા સુધીની કાઉન્ટ કરાય, બરાબર. તો આ ડિસ્ટન્સ કન્ઝિક્યુટિવ ડિસ્ટન્સ આપણે ગણીએ છીએ, બરાબર. તો યાદ રાખજો આ સિમ્પલ એક ફોર્મમાં. જેટલું જો આ ક્વેશ્ચન હું એવા કવર કરવાનું છે કે ન્યુમેરિકલ તમને ઓછા રાખું છું, કારણ કે એ તો સિમ્પલ ટાઈપના ક્વેશ્ચન આવશે અને તમે વેલ્યુ પુટ કરશો તો ખબર પડી જવાની છે બધાને. લોજિક નથી યાદ આવતું કે ભાઈ આ ટાઈપના ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે. એટલે થિયોરિટિકલ ક્વેશ્ચન વધારે મેં રાખે છે ફિઝિક્સમાં. ન્યુમેરિકલ સીધા જ આવવાના છે તમારે કે ભાઈ વેલ્યુ મૂકી દો, આન્સર લાવી દો. કોઈ એવા હેવી ન્યુમેરિકલ આવવાના નથી, બરાબર. ક્યારેય નથી આવવાના. તમારે આ જે વસ્તુ છે અહીંયા જ આપણે જે ફિઝિક્સમાં માર ખાઈ જઈએ છીએ ને આ પોઈન્ટો જ છે બધા, કે તમને કન્સેપ્ટ નથી ખ્યાલ આવતો કે આમાં શું થાય છે. બધું સેમ લાગે, એમ્પ્લિટ્યુડ, ફ્રીક્વન્સી આ બધું સિમિલર લાગે, એવું નથી આમાં, બરાબર છે. લોજિકલી યાદ રાખો. આ ડિસ્ટન્સ કવર કરે છે. ડિસ્ટન્સ ખાલી આમાંથી આપણને શું માપે છે? એમ્પ્લિટ્યુડ, ફ્રીક્વન્સી, વેવલેન્થ. સિગ્નલનું જે લેન્થ છે, ડિસ્ટન્સ છે, એ વેવલેન્થના ફોર્મમાં મપાય છે. તો વેવલેન્થની આપણને ડેફિનેશન ખબર હોય તો આપણે ઇઝીલી અટેમ્પ કરી દઈએ, બરાબર. તો આ વસ્તુ યાદ રાખો. ચલો. The loudness of sound can be determined from what? હવે જો આ ઘણા બધાના ઇશ્યુ થતો હોય છે, આ બધા વર્ડ ક્લિયર હોવા જોઈએ. જો એમ્પ્લિટ્યુડ, કોઈ બી સાઉન્ડ હોય, હું આ રીતની વાત કરું તો આ એની મિડલ વેલ્યુ, મતલબ આ મીન પોઝિશન કહેવાય. અહીંયાથી સિગ્નલ અપ ડાઉન જેટલું કરે ને આના ઉપરથી એનો લાઉડનેસ ક્લિયર થાય, કેટલું લાઉડ છે. જો સિગ્નલ વધારે લાઉડ હોય, સિગ્નલ વધારે મોટું દેખાશે. સિગ્નલ ઓછું હશે તો નાનું દેખાશે. જે કદાચ કોઈ એડિટિંગ ફોર્મમાં વર્કમાં કામ કરતો હોય ને એને ખ્યાલ આવે થોડો કે સિગ્નલ જે આપેલા હોય બહુ લેસ સાઉન્ડ હોય ને તો નાનું નાનું સિગ્નલ દેખાશે. સાઉન્ડ વધારે હશે ને તો
સિગ્નલ મોટું દેખાશે. આ મોટું એટલે ઉપર નીચે થાય છે ને એમ્પ્લિટ્યુડ કહેવાય, બરાબર છે. એમ્પ્લિટ્યુડ ડિસ્ટન્સના ફોર્મમાં હોય. નીચેથી ઉપર જે ડિસ્ટન્સ આપણે માપીએ છીએ ને, મીન પોઝિશનથી સિગ્નલ કેટલું ઉપર જાય છે એને એમ્પ્લિટ્યુડ કહેવાય. અને આ એમ્પ્લિટ્યુડ લાઉડનેસ તમારી ડિસાઇડ કરે, બરાબર છે. ફ્રીક્વન્સી શું ડિસાઇડ કરે? ફ્રીક્વન્સી પીચ ડિસાઇડ કરે. આ ક્યાંક નોટ કરવું હોય તો કરી રાખજો, બરાબર છે. પીચ એટલે તીવ્રતા, ગુજરાતીમાં તીવ્રતા કહેવાય, બરાબર છે. તો કોઈ સિગ્નલની તીવ્રતા કોણ નક્કી કરે? તો ફ્રીક્વન્સી, પીચ. આ વર્ડ પ્લે યાદ રાખવાના, બરાબર છે. લાઉડનેસ કોણ ડિસાઇડ કરે? એમ્પ્લિટ્યુડ ડિસાઇડ કરે, બરાબર, યાદ રાખવાનું. અને વેવલેન્થ તો અલગ વસ્તુ છે, ડિસ્ટન્સમાં આપે છે. વેલોસિટી તો સિગ્નલની વેલોસિટી છે, એ કોઈ લેવા દેવા નથી આ બે ઓપ્શનને, બરાબર છે. તો તમે આવી રીતે દરેક પોઈન્ટને સમજો ક્વેશ્ચનની સાથે સાથે, બરાબર. તો એક વસ્તુ યાદ રાખજો. ચલો એના પછીનો ક્વેશ્ચન આપણે વધીએ. ઇન વોટ કેન સાઉન્ડ પ્રોપોગેટ? સાઉન્ડ શેમાં પ્રોપોગેટ થાય? હવે ખાસી બધી વાર ક્વેશ્ચન થઈ ગયો આપણો. સાઉન્ડ સોલિડમાં થાય, લિક્વિડ ગેસમાં તો થાય જ છે. તો ઓલ ઓફ ધીસ, ત્રણમાં સાઉન્ડ, કારણ કે સાઉન્ડ જોડે લફડા વધારે છે, બાકી બધા સિગ્નલ ઓકે છે. એટલે સાઉન્ડના ક્વેશ્ચન વધારે કવર કરું છું. એટલે કારણ કે સાઉન્ડની પ્રોપર્ટીઓ અલગ અલગ છે. કે સોલિડમાં કરો તો બંને આવે, ટ્રાન્સવર્સ, લિક્વિડ, બરાબર છે. સોરી, ટ્રાન્સફર લોન્જિટ્યુડનલ, લિક્વિડ માટે લોન્જિટ્યુડનલ છે. ત્રણ મીડિયમમાં પ્રોપોગેટ કરી શકે છે. એટલે આની વેરાયટી વધારે છે, બરાબર છે. બીજા મિકેનિકલ વેવ બી ગણાય આને, બરાબર છે. નોન મિકેનિકલમાં આવે નહીં. તો આખા બધા પોઈન્ટ તમે ક્લિયર કરી શકો છો, બરાબર. તો સાઉન્ડ વેવ ત્રણમાં પ્રોપોગેટ થઈ શકે, બરાબર, યાદ રાખજો. ઓન વોટ ડઝ ધ પીચ ઓફ ધ સાઉન્ડ? આવ્યો, ચલો હમણાં જ વાત થઈ, બરાબર. પીચ શેના ઉપર ડિપેન્ડ કરે? ચલો એમ્પ્લિટ્યુડ આવશે નહીં, હવે આવશે ફ્રીક્વન્સી, બરાબર. સિગ્નલની તીવ્રતા એ ફ્રીક્વન્સી નક્કી કરશે. તીવ્રતા એટલે પીચ, બરાબર. ટાઈમ, એટમોસ્ફિયર આવશે નહીં. એમ્પ્લિટ્યુડ આપણે વાત કરી લીધી, લાઉડનેસ એ એમ્પ્લિટ્યુડમાં આવશે, બરાબર. યાદ રાખજો આ વસ્તુ, નોટ કરી રાખવાનું. બસ તમારે એટલું જ યાદ રાખવાનું છે ડીડી સેટ પ્રમાણે. તમારે આને કોઈ ડિટેલ સ્ટડી કરવાની નથી, બરાબર. ચલો, ઇફ ધ ઇન્સિડન્ટ રે મેક્સ એન એંગલ 30 ડિગ્રી વિથ સરફેસ ઓફ ધ મિરર, વોટ વિલ બી ધ એંગલ ઓફ રિફ્લેક્શન? તમને સોરી, હવે જો, ઇન્સિડન્ટ રે કેટલા ડિગ્રીનો એંગલ બનાવે છે? 30 ડિગ્રી વિથ ધ સરફેસ ઓફ મિરર. ચલો હું એક મિરર લઈ લઉં છું. આ મિરર છે મારી પાસે, બરાબર. આ એક નોર્મલ છે જેની ઉપર આપણે એંગલ કેલ્ક્યુલેટ કરવાનો હોય છે, બરાબર. અને એક રે આવે છે 30 ડિગ્રીનો એંગલ બનાવે છે. પણ કોની જોડે? સરફેસ ઓફ મિરર. આ મિરર છે, એની જોડે કેટલા ડિગ્રીનો એંગલ બનાવે છે? 30 ડિગ્રીનો. તો લખ્યું છે વોટ બી ધ એંગલ ઓફ રિફ્લેક્શન. સિગ્નલ અહીંથી પાછું જાય છે, આ રિફ્લેક્શન કહેવાય, બરાબર. આ ઇન્સિડન્ટ છે, આ રિફ્લેક્ટેડ છે, બરાબર. 30 ડિગ્રી આની જોડે, નોર્મલ જોડે નહીં, બરાબર. હવે તમે જુઓ કે આ 30 ડિગ્રી છે, તો આ એંગલ કેટલો થાય? હવે આ 60 ડિગ્રી થાય, યાદ રાખજો. આ સાઈઝ નાની મોટી થઈ ગઈ છે, તમે એના ઉપર ના જતા. આ 30 ડિગ્રી છે, આ 60 ડિગ્રી છે, બરાબર છે. તો લોજિકલી આ 60 ડિગ્રી થાય ને, તો આ પણ 60 ડિગ્રી જ આપણે કન્સિડર કરવાનો છે, બરાબર છે. તો આ એંગલ જે છે એ રિફ્લેક્ટેડ રે કહેવાય, બરાબર છે. જે બી રે છે રિફ્રેક્શન થાય છે, નોર્મલ જોડે જે એંગલ બનાવે છે એ કાઉન્ટ કરવાનો હોય. અહીંયા સ્પેસિફિક એંગલ લખ્યો છે કોની જોડે? કાચ જોડે, મિરર જોડે, બરાબર. આપણે એ કેલ્ક્યુલેટ નથી એંગલ કરવાનો, નોર્મલ જોડે એંગલ કાઉન્ટ કરવાનો. નોર્મલ કહેવાય. આ જે વર્ટિકલ આપણી ઊભી લાઈન છે એ આખી નોર્મલ છે, એની જોડે 60 ડિગ્રીનો એંગલ બનાવે છે, બરાબર. તો આવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો હોય. આ 60 ડિગ્રી મિરર છે, તો આ 60 ડિગ્રી જ થવાનું સેમ, બરાબર. આ 30 તો પેલો આ 30, આપણે કેલ્ક્યુલેટ આ થાય, આ 60 ડિગ્રી વાળો એંગલ, બરાબર. તો સિમ્પલ આ વસ્તુ યાદ રાખજો. તો આન્સર આવશે 60 ડિગ્રી, બરાબર. એક એનાલિટિક પ્રશ્ન હતો, ધ્યાન રાખજો કે આવો કોઈ બી ક્વેશ્ચન આવે તો આપણે વી કેન કેલ્ક્યુલેટ, બરાબર. ચલો, અધરવાઇઝ ઇન્સિડન્ટ ને રિફ્રેક્ટેડ રે સેમ જ હોય, બરાબર. જો લોજિક એવું છે કે આને આવી રીતે કેલ્ક્યુલેટ કર્યું હોય ને, કે ભાઈ રે આવી રીતે અહીંયા ભટકાણો, આની જોડે 30 ડિગ્રી કર્યો, તો આ રિફ્રેક્ટેડ રે બી આને 30 ડિગ્રી સેમ જ હોય છે. આપણો ઇન્સિડન્ટ રે ઇઝ ઇક્વલ ટુ રિફ્રેક્ટેડ રે, આ બંનેના એંગલ સેમ હોય છે, બરાબર છે. પણ આની પોઝિશન શું છે? કાચ જોડે એંગલ બનાવ્યો છે, તો એની જગ્યાએ આપણે કેલ્ક્યુલેટ કરીને એની જોડે નોર્મલ જોડે વાળો એંગલ બનાવવો પડે. એટલે પેલો 30 તો સામે વાળો 60, તો આ 60 તો આ 60, એવી રીતે, બરાબર છે. ચલો આગળ વધીએ. ઇફ ધ એબ્સોલ્યુટ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ વોટર, જો આ બી તમને આ લખીને આપ્યા છે પણ ના લખ્યો તો બે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. પાણીનો આટલો છે, ગ્લાસનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આટલો છે, ડાયમંડનો આટલો છે. વિચ મીડિયમ વિલ ઓપ્ટિકલી ડેન્સેસ્ટ, બરાબર. ઓપ્ટિકલી ઘટ, બરાબર, ઘટ્ટ મીડિયમ કયું છે? તો યાદ રાખવાનું, જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધારે હોય ઇટ ઇઝ ઓપ્ટિકલી ડેન્સ મટીરિયલ, જેનો ઓછો હોય એ લેસ ડેન્સ, બરાબર. કોનો સૌથી વધારે છે?
તો કે ડાયમંડનો સૌથી વધારે છે, બરાબર છે. તો ડાયમંડનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધારે છે, તો ઇટ ઇઝ ઓપ્ટિકલી ડેન્સેસ્ટ મટીરિયલ. આ ખાલી એક એનાલિટિક ફોર્મમાં યાદ રાખી લેજો આને સ્ટેટમેન્ટ તરીકે, કે જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધુ એ ઓપ્ટિકલી ડેન્સ મટીરિયલ. ડાયમંડનો એમ બી હાઈએસ્ટ છે, આ લખ્યું ના હોય તો બી આપણે લખી દેવાનું કે ડાયમંડ જ આવે. સૌથી ઓછું પૂછ્યો હોય તો ઓછો આપણો પાણીનો છે, સોરી એરનો છે. અહીંયા એરનો આપ્યો નથી. અગર સૌથી ઓછું પૂછે તો એર એ ઓપ્ટિકલી ડેન્સ સૌથી ઓછું છે, બરાબર, ધ્યાન રાખજો આને. When a light ray travel from one medium to another, which quantity remain constant? કઈ ક્વોન્ટિટી સેમ રહે? હવે તમે જો, એક મીડિયમમાંથી બીજા મીડિયમમાં તમે લઈ જાઓ ને, કોઈ બી લાઇટ ટ્રાવેલ ફ્રોમ વન મીડિયમ ટુ અનધર, તો એની સ્પીડમાં વેરિએશન આવે છે. જેમ કે આપણે હવામાંથી પાણીમાં કોઈ સિગ્નલ જાય તો પાણી ડેન્સ મટીરિયલ છે, હવે એ સ્પીડમાં ટ્રાવેલ નહીં કરી શકે, તો સ્પીડમાં વધઘટ થઈ જાય, સ્પીડ કોન્સ્ટન્ટ ના રહે, એટલે આ ગયું ચોકડી થઈ જાય, બરાબર છે. એક બીજો રિલેશન યાદ રાખજો, સ્પીડ અને વેવલેન્થ છે ને બે રિલેશનમાં છે, બરાબર. આપણો v ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એફ. તો તમે આ જો v ઇઝ ઇક્વલ ટુ v ઇઝ પ્રપોર્શનલ ટુ લેમડા, બરાબર. તો વેલોસિટી સ્પીડમાં ગણાશે, તો વેલોસિટી વધઘટ થશે તો વેવલેન્થ પણ વધઘટ થશે. આ રિલેશન યાદ રાખજો, આપણને ખબર જ છે. મતલબ વેલોસિટીમાં ફેરફાર થાય તો લેમડા એટલે વેવલેન્થ, તરંગ લંબાઈ, એમાં પણ ફેરફાર થાય, બરાબર છે. તો આ બી ફેરફાર થાય તો આ પણ ફેરફાર થાય, એટલે એ પણ નહીં આવે. પાથ તો ઓલવેઝ બદલાઈ જાય, કારણ કે સીધે સીધું જાય જ નહીં, હવામાંથી પાણી જાય, એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સના કારણે એ સિગ્નલ થોડું બેન્ડ થઈ જાય, અને રિફ્રેક્શન કહીએ છીએ આપણે, બરાબર છે. તો એ તો ગણાશે જ નહીં. તો કઈ ફિઝિકલ ક્વોન્ટિટી સેમ રહેશે? તો ફ્રીક્વન્સી યાદ રાખજો. કોઈ બી મીડિયમમાં સિગ્નલ જાય તો સ્પીડ વધઘટ થાય, વેવલેન્થ વધઘટ થાય, ફ્રીક્વન્સી એની ઇન્ટેન્સિટી, બરાબર છે, એ સેમ જ રહેશે. આ એક નોટ તરીકે યાદ રાખી લેજો. ફ્રીક્વન્સીમાં કોઈ ચેન્જ ના થાય, સિગ્નલની જે સાયકલ પૂરી થવાની છે એટલી જ પૂરી થશે. એ વખતે વધઘટ થશે વહેલા મોડી, બટ એ સાયકલ તો એટલી જ પૂરી થશે, બરાબર. તો ફ્રીક્વન્સી રિમેઇન કોન્સ્ટન્ટ, આ એક પોઈન્ટ તરીકે યાદ રાખી લેજો. The refractive index of medium 2 with respective to medium 1 એને શું કહેવાય, બરાબર. તો જો આ જે સ્ટેટમેન્ટ છે એ હંમેશા યાદ રાખજો, M21. આને ડીકોડ કરવું હોય ને તો n એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કોનો? પહેલા છે એનો, રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ 2 નો. પાછળ હોય ને એને વિથ રિસ્પેક્ટિવ એવું બોલવાનું, બરાબર. જેનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ પહેલા આવે, જેના રિસ્પેક્ટિવ છે, બરાબર, સાપેક્ષમાં, કોઈની સાપેક્ષમાં, એ પાછળ આવે. તો N21 નો મતલબ શું થાય? રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ 2 વિથ રિસ્પેક્ટ ટુ 1. અગર N12 આવે તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ 1 વિથ રિસ્પેક્ટ ટુ 2, આમાં એવું આવશે, બરાબર છે. તો N21 નો ફોર્મ્યુલા આવશે N2/N1. આ યાદ રાખજો. આ પહેલું N2 છે ઉપર રાખવાનો, 1 છે નીચે રાખવાનો. સિમ્પલ વસ્તુ યાદ રાખજો. રિલેશન વાઇઝ જોવા જાઓ તો N21 ઇઝ ઇક્વલ ટુ 1/N12. તમે આ બધા નોટ કરી રાખી શકો છો, બરાબર. તો વિથ રિસ્પેક્ટ ટુ 1 મીડિયમ 2 એટલે આપણી પાસે ઓપ્શન રેડીમેડ છે, બાકી કોઈ ઓપ્શન નહીં આવે. તો આ યાદ રાખજો, જસ્ટ એક રીડિંગ પર્પઝ ઉપર, બરાબર છે. સ્પીડ આપેલી છે લાઇટની, ધેન રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ મીડિયમ પૂછ્યો છે. સ્પીડ આપી હોય અને પૂછ્યું છે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ, તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સનો સ્પીડ જોડેનો રિલેશન વાળો ફોર્મ્યુલા, ધેટ ઇઝ n ઇઝ ઇક્વલ ટુ c/v. આ યાદ રાખજો. c એટલે સ્પીડ ઓફ લાઇટ ઇન વેક્યુમ, બરાબર, અથવા એર. મીડિયમમાં એની વેલોસિટી આપેલી છે તમને 200, એટલે આ તમારો v કહેવાય. આ જે છે ને એને ઇટ ઇઝ કોલ્ડ v. c તમને ફિક્સ હોય, ના આપ્યો તો એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. તો n ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 3 × 10⁸ c ની વેલ્યુ આપેલી છે, વેલોસિટીની વેલ્યુ આપેલી છે 200 × 10⁶, બરાબર છે. આ 10⁶ અને 2 0 લગાવું તો ટોટલ 10⁸ થઈ જાય, ઉપર બી 10⁸ છે, એટલે બધા 0 ઉડી જાય, બરાબર છે. એટલે વધ્યું 3/2. 3/2 ધેટ ઇઝ 1.5, બરાબર. તો ઓપ્શનમાં આપણી પાસે 1.5 છે. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો. આ રીતે તમારે ટ્રીટ કરવાનું છે, બધા 0 ઉડી જાય છે. કોઈ બી આના ઉપર કંઈ બી ફાઇન્ડ કરી શકે. વેલોસિટી આપણને પૂછે કે ભાઈ વેલોસિટી પૂછી છે આપણને, પાણીમાં એક રે જઈ રહ્યું છે, એની વેલોસિટી પૂછી છે આપણને, બરાબર. પણ એને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ આપેલો હોય તો c/n. આ જ ફોર્મ્યુલામાં v ને સબ્જેક્ટ બનાવી દેવાનો, n ની જતો રહે. c ની વેલ્યુ ફિક્સ છે આપણી પાસે, અને વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ જે છે આપણો 1.33, બરાબર છે. તો એ વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ લઈ લઈએ આપણે. ક્લિયર? તો આપણે આ વોટરનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ છે એ મૂકી દઈએ આની જોડે, અને બેનો રેશિયો લઈ લઈએ, એટલે આપણો આન્સર આવી ગયો.
બરાબર? તો ક્યારેય બી કોઈ બી મીડિયમમાં આપણને વેલોસિટી પૂછે અને એ મીડિયમનો આપણી પાસે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોય તો આ ફોર્મ્યુલા પ્રમાણે n c/v. c ની વેલ્યુ ફિક્સ છે એટલે v શોધવા માટે ખાલી n જોઈએ આપણી પાસે, તો n હોય આપણી પાસે તો કામ થઈ જાય. એટલે કોઈ બી મીડિયમની વેલોસિટી ફાઇન્ડ કરવી હોય તો બી ઇઝીલી આપણે ફાઇન્ડ કરી શકીએ. રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ હોવો જોઈએ, એના એટલા રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ડિવાઈડ કરી દેવાની, એની વેલોસિટી આપણને મળી જશે. બરાબર? ચલો ધ્યાન રાખજો, આગળ વધીએ. ઓકે, વેન અ રે ઓફ લાઇટ એન્ટર ફ્રોમ એર ટુ વોટર. ચલો હવે આ તમને ક્લિયર થઈ ગયું છે કે ભાઈ એક રે બરાબર પ્રકાશનું કિરણ હવામાંથી પાણીમાં જાય છે, શેમાં ચેન્જ થશે? હમણાં જ વાત થઈ ગઈ, શેમાં ચેન્જ? ફ્રીક્વન્સીમાં ક્યારેય ચેન્જ નહીં થાય. તો પહેલા જો ફ્રીક્વન્સી ઇન્ક્રીઝ થાય, આ બધા ઓપ્શન નીકળી જશે. ફ્રીક્વન્સી કોન્સ્ટન્ટ વાળા ઓપ્શન બે પકડી રાખીશ, આ બે કોન્સ્ટન્ટ છે, આ ડિક્રીઝ થાય છે, આ બે ઓપ્શન તો આપણે ડિલીટ થઈ ગયા. આ પ્રશ્ન આવી ગયો આગળ કે ફ્રીક્વન્સી રિમેઇન કોન્સ્ટન્ટ. બરાબર છે? પછી શું લખ્યું છે? વેવલેન્થ ડિક્રીઝ અને એક છે વેવલેન્થ ઇન્ક્રીઝ. બરાબર? તો આના ઉપર આપણે ડિસ્કસ કરવાનું છે કે વેવલેન્થ ડિક્રીઝ થાય છે કે વેવલેન્થ ઇન્ક્રીઝ થાય છે. બરાબર? ચલો આવી જઈએ આપણે પાછા વેવલેન્થ વાળા ફોર્મ્યુલામાં કે ભાઈ v ઇઝ ઇક્વલ ટુ લેમડા ઇન્ટુ એફ. ફ્રીક્વન્સી તો કોન્સ્ટન્ટ છે એટલે આ ફ્રીક્વન્સીને આપણે અડીએ નહીં, તો v ઇઝ પ્રપોર્શનલ ટુ લેમડા. બરાબર છે? આ લેમડા એટલે વેવલેન્થ છે. વેવલેન્થ ઘટે તો વેલોસિટી ઘટે, મતલબ વેલોસિટી ઘટશે તો વેવલેન્થ ઘટશે, વેલોસિટી વધશે તો વેવલેન્થ વધશે. આ રિલેશન બી આપણે ઓલરેડી બે ક્વેશ્ચન પહેલા જ જોઈ લીધું છે, 2 થી 3 ક્વેશ્ચન પહેલા. બરાબર? હવે શું થાય છે અહીં જો, લાઇટ એન્ટર ફ્રોમ એર ટુ વોટર. હવામાંથી પાણીમાં આપણી લાઇટ જાય છે તો એની સ્પીડ ઘટશે કે વધશે પહેલા એ નક્કી કરી લો. ડેન્સ મીડિયમમાં તમે જાઓ એટલે વેલોસિટી એની ઘટે, આ બી ડિસ્કશન કર્યું હતું આપણે. અને વેલોસિટી ઘટે તો લેમડા પણ ઘટે. લેમડા એટલે વેવલેન્થ ઘટે, તો ડિક્રીઝ વાળો ઓપ્શન આપણો ક્રિએટ થાય. તો ધીસ ઇઝ અવર ઓપ્શન અને આપણો આન્સર બી આવે. તો ફ્રીક્વન્સી તો કોન્સ્ટન્ટ હતી જ, બરાબર, પણ વેવલેન્થ જોડે કયો ઇન્ક્રીઝ કરશું કે ડિક્રીઝ કરશું? તો રિલેશન યાદ રાખવાનું, v ઇઝ પ્રપોર્શનલ ટુ લેમડા. ફ્રીક્વન્સી તો કોન્સ્ટન્ટ જ રહેવાની છે એટલે ફ્રીક્વન્સીને કાઢી જ નાખવાની છે. બરાબર? તો v ઇઝ પ્રપોર્શનલ ટુ લેમડા. અગર વેલોસિટી વધશે તો વેવલેન્થ વધશે, વેલોસિટી ઘટશે તો વેવલેન્થ ઘટશે. હવામાંથી પાણીમાં જાય તો વેલોસિટી હંમેશા ઘટે. ડેન્સ મટીરિયલમાં જાય છે, હલકામાંથી ભારે મટીરિયલમાં જાય છે. તો ભારે મટીરિયલમાં જાય એટલે એની સ્પીડ ઘટી જાય, સ્પીડ ઘટી જાય એટલે વેવલેન્થ ઘટી જાય. સિમ્પલ, આને એક સ્ટેટમેન્ટના ફોર્મમાં યાદ રાખી લેવાનું. બરાબર? તો બધું એકને એક ફોર્મમાં બોલી રહ્યો છું એટલે તમને મગજમાં બેસી જાય. બરાબર? એકને એક પ્રશ્નને કનેક્ટ કરી રહ્યો છું એટલે આપણને આ રીતના કોઈ બી ક્વેશ્ચન રમી શકીએ આપણે. ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચનો તો આપણને આવડવાના જ છે. બરાબર? ધ્યાન રાખો. If refractive index of glass with respect to air is 1.8. ચલો ગ્લાસને હું અહીંયા 1 લઈ લઉં છું અને એરને હું અહીંયા 2 લઈ લઉં છું. બરાબર છે? તો આપણને n12 ની વેલ્યુ આપેલી છે 1.8. આ ઓલરેડી આવો ક્વેશ્ચન ડિસ્કસ કરી દીધો. બરાબર? ગ્લાસ વિથ રિસ્પેક્ટ ટુ પાછળ આવે એટલે 2 લખ્યું છે, એરની 2 છે, તો n12 ની વેલ્યુ આપેલી છે. તો રિવર્સ પૂછ્યું, જો ધેન રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ એર વિથ રિસ્પેક્ટ ટુ ગ્લાસ. એર ટુ કોણ છે? 2 છે. ગ્લાસ કોણ છે? 1. તો આપણને પૂછ્યું છે n21. હમણાં જ વાત કરી કે આવો એક ફોર્મ્યુલા છે, n21 ઇઝ ઇક્વલ ટુ n12. n12 ની વેલ્યુ કેટલી છે? 1/1.8. આનું કેલ્ક્યુલેટર મારી દેજો, આનો જે પણ આન્સર આવે એ સાચો. 1/1.8 છે એટલે જે 1 થી ઉપરવાળા આન્સર તો ડિલીટ જ થઈ જાય. આ બી ડિલીટ થઈ જાય, આ બી ડિલીટ થઈ જાય. 1 તો ક્યારેય ના આવે એટલે એક જ ઓપ્શન અહીંયા બચ્યો છે, 0.556. આ આન્સર આવી જશે. બરાબર? સિમ્પલ. આવી એક ડિસ્કશન આપણે થઈ ગયું છે આગળના જ ક્વેશ્ચનમાં. ધ સાઇઝ ઓફ એન ઓડિટોરિયમ ઇઝ 9000 મીટર ક્યુબ. સાઇઝ આપેલી છે કમ્પ્લીટ તમને. બરાબર? ટોટલ સાઉન્ડ એબ્ઝોર્પ્શન. આ ફોર્મ્યુલા કયો? રિવર્બરેશન ટાઈમ વાળો. તો RT છે આવડું એકચ્યુઅલી. તો એનો ફોર્મ્યુલા શું હતો? 0.161 ઇન્ટુ વોલ્યુમ અપોન સિગ્મા AS. બરાબર? ચલો, એબ્ઝોર્પ્શન કોફિશિયન્ટ સરફેસનો બરાબર છે ટોટલમાં, તો 0.161 ઇન્ટુ વોલ્યુમ. વોલ્યુમ કેટલું છે આપણું? 9000 સિગ્મા AS 900. બરાબર છે? 2 0 કટ, 2 0 કટ, ટોટલ અહીંયા આવશે 10 અને આન્સર આવશે 1.61. તમારે કેલ્ક્યુલેટર મારો 0.161 ઇન્ટુ 10, તો our આન્સર ઇઝ 1.61 સેકન્ડ. ક્લિયર આટલી વસ્તુ? તો આ એક સિમ્પલ આવો એક ક્વેશ્ચન દરેક પેપરમાં એક આવ્યો છે એટલે એક ક્વેશ્ચન મેં આ રીતે તમને ખ્યાલ આવે એટલે મૂકેલો છે. બરાબર છે? સાઉન્ડ વેવ વિથ ફ્રીક્વન્સી મોર ધેન 20 કિલોહર્ટ્ઝ. ચલો હવે આના સિમ્પલ આપણે ચાલુ કરી દઈએ. 20 કિલોહર્ટ્ઝથી વધારે હોય એટલે કોણ છે? અલ્ટ્રાસોનિક. હવે ડિસાઇડ આ બધું કરી સુપરસોનિક કહેવાય, ઓલરેડી આગળના ક્વેશ્ચનમાં આવી ગયું. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ તો કોઈ રિલેટ કરતું નથી. બરાબર છે? તો સીધું આવશે અલ્ટ્રાસોનિક. આપણને ત્રણેય રેન્જ ખબર છે, ઇન્ફ્રાસોનિક, ઓડિબલ, અલ્ટ્રાસોનિક. બરાબર?
વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ નોટ અ પ્રોપર્ટી ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, કઈ પ્રોપર્ટી નથી. હવે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની આપણે છે ને ખ્યાલ આવવો જોઈએ પહેલા તો. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જેટલા પણ છે ને એ બધા નોન મિકેનિકલ વેવ છે, બરાબર છે. લાઈક જો અહીં ધ્યાન આપજો, સોરી. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ આ બધા દેખાય છે તમને જે, એ બધા નોન મિકેનિકલ વેવ છે. આપણું માઇન્ડ સીધું આવી રીતે સ્વિચ થવું જોઈએ. નોન મિકેનિકલ વેવને છે ને કોઈ મીડિયમ ના હોય, નો મીડિયમ રિક્વાયર્ડ, એને કોઈ મીડિયમ ના જોઈએ. હવે ઓપ્શન પ્રમાણે જઈએ, બરાબર. દે કેન પ્રોપોગેટ ઇન વેક્યુમ એટ ધ સ્પીડ ઓફ લાઇટ, બરાબર છે. ધ રિક્વાયર અ મીડિયમ, જો આ મીડિયમ જોઈએ તો મીડિયમ નથી. અને કયું લખ્યું છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ, કયું નથી, તો દે રિક્વાયર મીડિયમ ફોર પ્રોપોગેશન, બરાબર. બીજા ઓપ્શન ભલે આપણને ખ્યાલ આવે ના આવે, એકમાં ખ્યાલ આવી જાય, પેપર એવી રીતે જ આપ્યું હોય આપણને કે આપણો કન્સેપ્ટ એમાં રિફ્લેક્ટ થઈ જતો હોય કે ભાઈ મીડિયમની રિક્વાયરમેન્ટ નથી, તો દે રિક્વાયર મીડિયમ આ લખ્યું છે, ભાઈ આ ના આવે. બાકીના 3 ઓપ્શન ઇલેક્ટ્રોમેગ્નેટિકની પ્રોપર્ટીમાં આવે, બરાબર. કે ભાઈ જો મીડિયમ નથી એટલે વેક્યુમ આપેલું છે આપણને કે વેક્યુમમાં પ્રોપોગેટ થાય, યસ થઈ જશે, બરાબર છે. એ જ ઓપ્શન છે આખો વેક્યુમ વાળો, બરાબર. અને એમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય એટલે એક ઇલેક્ટ્રિક હોય અને એક શું હોય, મેગ્નેટિક. આ બંને ફિલ્ડ કમ્બાઈન કરીને જે વેવ ફોર્મ બન્યું છે એ આપણું ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ છે, બરાબર. ઓફ ઓપ્ટિકલ ફાઇબર ટુ ટ્રાન્સમિટ લાઇટ, લાઇટ જે ટ્રાન્સમિટ અંદર કરે છે એ કયા ફોર્મમાં કરે છે, તો એ બી આપણને ખબર છે. ઓપ્ટિકલ ફાઇબર ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન ઉપર થાય છે. એંગલ, ક્રિટિકલ ઇન્ડેક્સ આ બધું કંઈ રિલેટ કરતું નથી, બરાબર. એબિલિટી, ઓપ્ટિકલ ફાઇબર કયા ફોર્મમાં લાઇટ ટ્રાન્સમિટ આગળ કરે છે, તો આપણને ખબર છે કે આ રીતનું એનું વેવફોર્મ હોય છે, બરાબર છે. તો આ રીતે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શનના ફોર્મમાં ચાલતું હોય છે, બરાબર. ન્યુમેરિકલ અપર્ચર કોને કહેવાય? ન્યુમેરિકલ અપર્ચર એટલે કેટલી લાઇટ એ ગેધર કરી શકશે, કેટલો રે કલેક્ટ કરી શકશે એક એંગલના અકોર્ડિંગલી. એટલે એના માટે એનું સ્ટ્રક્ચર કેવું છે ઓપ્ટિકલ ફાઇબરનું, તો લાઇટ ગેધરિંગ કેપેસિટી, લાઇટ કેટલી કલેક્ટ કરી શકશે આ દર્શાવતો ઇન્ડેક્સ ન્યુમેરિકલ અપર્ચર છે. અને પ્રપોગેટ કેવી રીતે કરશે, તો કે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન, આ એના પ્રિન્સિપલ પણ કહેવાય છે, ઓપ્ટિકલ ફાઇબરનો પ્રિન્સિપલ. યાદ રાખજો આ વસ્તુ, બરાબર. મિક્સ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. યુનિટ ઓફ સાઉન્ડ એબ્ઝોર્પ્શન કોફિશિયન્ટ, બધાને હવે ખ્યાલ છે, જે આપણે પેલું રિવર્બરેશન ટાઈમમાં હતું સિગ્મા એ, એમાં એ જે છે એબ્ઝોર્પ્શન કોફિશિયન્ટ હતો અને એનો યુનિટ છે ઓપન વિન્ડો યુનિટ, OWU. આ કોઈ ઓપ્શનમાં તો આવતા નથી, આ સીધો પ્રશ્ન છે, બરાબર. તો એક આ રીતે તમારે આવા ક્વેશ્ચનને યાદ રાખવાનું છે. ઓલમોસ્ટ જે ટોપિક વાઇઝ હતું એ બધા ક્વેશ્ચન કવર કરવાનો ટ્રાય કર્યો છે કે વેવ ફોર્મ શું છે, ટ્રાન્સવર્સ, લોન્જિટ્યુડનલ, સાઉન્ડ વેવ્સ રિલેટેડ, ઇલેક્ટ્રોમેગ્નેટિક, મિકેનિકલ, નોન મિકેનિકલ, રિવર્બરેશન ટાઈમ, એકો, વેવલેન્થ, ફ્રીક્વન્સી, બરાબર, વેવનું સ્ટ્રક્ચર, અલ્ટ્રાસોનિક વેવ, બધા જ લગભગ આસ્પેક્ટ કવર કરવાનો ટ્રાય કર્યો છે. તમે આને સમજો, એનાલિસિસ કરો એટલે તમને આ લેક્ચરોનો પર્પસ શું છે કે ક્વેશ્ચન પ્રમાણે તમારે કઈ ડાયરેક્શનમાં માઇન્ડ દોડાવવાનું છે. ઘણીવાર ક્વેશ્ચનો સીધા નહીં હોય, પણ એ તમે સમજ્યા છો, જેમ કે આપણને ખબર છે કે વેલોસિટી વધે તો વેવલેન્થ ઘટે, આ રિલેશનથી આપણે ક્લિયર કરી શકીએ એટ અ ટાઈમ પેપરમાં, બરાબર. કે ભાઈ એક ક્વેશ્ચન માટે હું કયા ફોર્મ્યુલામાં તમને લઈ જઉં છું, તમારે શું વિચારવાનું છે. બેઠા ન્યુમેરિકલ વાળા આન્સર તમને આવડવાના જ છે, યુનિટો હશે કંઈ બી, એ તમારું રીડિંગ હશે પ્રોપર તો યુ કેન મેનેજ ઇટ. પણ જે એનાલિટિક આ પ્રશ્નો થાય છે, જે લોજિકથી વાપવાનું છે, એટલે ફિઝિક્સના સેશનમાં ઓલમોસ્ટ થિયોરિટિકલ પ્રશ્નો મેં વધારે રાખ્યા છે, બરાબર. આશા રાખું છું કે તૈયારી કરતા હશો, આ સેશન તમે એન્જોય કરતા હશો, બરાબર છે. તો પ્રોપરલી તૈયારી કરતા જાઓ.